તો સો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ તો સો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ નહીં રૂપ રંગ તુજમાં દિશે તો છો આપે અમાપ અનેક રૂપ અનંત વર્ણો શબ્દ અનેક શણગાર અનંત રૂપ અનેક વર્ણો શબ્દ અનેક શણગાર શું વખાણું કેમ વર્ણવું હું સોય બુદય જાણ શું વખાણું વાલા કેમ વર્ણવું હું સોય બુદય જાણ તું સૂર્ય તું ચંદ્રમા તું સો જગ સર્જનહાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજમાં સર્વે શણગાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજમાં સર્વે શણગાર સમાયું સર્વે તુજમાં જડ ચેતનયા ઘાટ મુજને તુજમાં સમાવી મિટાવો નિત્ય વિચાર મુજને તુજમાં સમાવી મિટાવો નિત્ય વિચાર વિચારથી પણ સદગુરુ નિર્વિકલ્પ નિરાકાર આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ સમાવો ગુરુ મહારાજ તમ શરણ સે વિશાળ અનેક જીવના તારણહાર સદગુરુ છો દીન દયાળ અનેક જીવના તારણહાર સદગુરુ તમે છો દીન દયાળ એવી નિર્વાણ પદની રમત રમત રે મરજીવા કોઈ
જાણે એવા બ્રહ્મરસના જે ભોગી એ ભોગી રે અજર્ય મરસુ એ માણે એવી નિર્વાણ પદની રમત મનુષ્ય દેહ મળ્યો તે મુક્તિ મળી એમાં જુગતીનું છે ખેલ મનુષ્ય દેહ તે મુક્તિ મળી આમાં જુગતીનું છે ખેલ આ પાંચ તત્વને નિરખતા એમાં વસે છે શેલ વસેલ એ પાંચ તત્વને નિરખતા રે આમાં વસે છે શેલ વસેલ એને જાણ્યા વિના નહીં કોઈ સીધે રે સર્વે સંતો એને વખાણે એને જાણ્યા વિના ભાઈ નહીં સીધે રે સર્વે સંતો એને વખાણે એવી નિર્વાણ પદની રમત રમત રે મરજીવા કોઈ સંત જાણે એવા બ્રહ્મરસના છે ભોગી એ ભોગી રે અજર્ય મરસુ એ માણે એવી નિર્વાણ પદની રમત ચાર જુગના શ્યાર મહાત્મા કરતા એની સે એ ચાર જુગના ચાર જુગના શ્યાર મહાત્મા કરતા એની સે 88,000 ઋષિ મુનિઓ ભવ ઉતર્યા છે એ 88,000 ઋષિ મુનિઓ ભવ ઉતર્યા છે
એવું બ્રહ્મ તત્વ સિને રે કેવળ પદને આરાધે બ્રહ્મ તત્વને વાઈ એ ચીને રે કેવળ પદને આરાધે એવું એવી નિર્વાણ પદની રમત એ રમત રે મરજીવા કોઈ સંત જાણે એવા બ્રહ્મરસ ના જે ભોગી એ ભોગી રે અજર અમર સુખ એ માણે એવી નિર્વાણ પદની રમા સર્વદેવ એમ સેવતા નિજ નામનો યાદાર સર્વદેવ એમ સેવતા નિજ નામનો યાદાર દસ અવતારોને આશાયની સદગુરુ હે સરદાર એ દસ અવતારોને આશાયની રે સદગુરુ હે સરદાર એવું અખંડ સ્નાન અર્ધમાત્રા રે ગુરુગમ થકી કોઈ સંત જાણે એવી નિર્વાણ પદની રમત અખંડ સ્નાન ભાઈ અર્ધ માત્રા રે ગુરુગમ થકી કોઈ સંત જાણે એવી નિર્વાણ પદની રમત એ રમત રે મરજીવા કોઈ સંત જાણે એવા બ્રહ્મરસના જે ભોગી એ ભોગી રે અજર અમર સુખ એ માણે એવા
નિર્વાણ પદની રમા વસ્તુ તે અમૂલ્ય છે સદગુરુ ઘર મેં આબાદ વસ્તુ એ અમૂલ્ય છે ગુરુના ઘરમાં આબાદ અલગ શબ્દને ઓળખે મીટે 84ની ખાણ એ અલગ શબ્દને જો ઓળખે રે મીટે 84ની ખાણ હે દાસ બાબુ સદગુરુ હાજા રે ભવસાગર ને સે જે તારે સદગુરુ હાચા ભવસાગર ને સે જે તારે એવી નિર્વાણ પદની રમત એ રમત રે મરજીવા કોઈ સંતમાં જાણે એવા બ્રહ્મરસના જે ભોગી એ ભોગી રે અજર અમર સુખ એ માણે એવી નિર્વાણ પદની રમા નિર્વાણ પદ એટલે આત્મપદ અને આત્મપદ એટલે ઈશ્વર પદ ઈશ્વર પદની લિજ્જત એ સ્વરૂપનો આનંદ કોણ માણે કે જે મરજીવા બને એ માણે મરજીવા બનવું એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો છોડો આશા કોઈ અપને તન કી નિર્ભય હોય ગુણ ગાય કહે કબીર એસી લોહ લાગે તો તુરત મિલે ગુરુ આય ગુરુ સે લગની કઠિન મેરે બાય જીવન તૃષ્ણાના ત્યાગ વિના આ પદની પ્રાપ્તિ થતી નથી જે મરજીવા બને એટલે જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો જીવન તૃષ્ણા છે એ મોક્ષના દરવાજેથી જીવને પાસો વાળે છે મોક્ષના દરવાજેથી જીવને પાસો વાળે છે અષ્ટાવક્ર ગીતાની અંદર કીધું કે જીવ મોક્ષની ઈચ્છા કરે છે પણ મોક્ષ નજીક આવતા એનાથી ડરે છે જીવ મોક્ષની ઈચ્છા કરે છે પણ મોક્ષ નજીક આવતા એનાથી ડરે છે ડરવાનું કારણ કે જીવન તૃષ્ણા તમે સ્મરણ કરો સ્મરણ માર્ગની અંદર જેણે આગળ ગતિ કરી હોય એને ખબર હોય કે જેમ જેમ સ્મરણમાં એકાગ્રતા થાય એમ જાણે પ્રાણ સ્થિર થતો હોય એવું લાગે અને એક પળ એવી આવીને ઊભી રહે તમને શંકા થાય કે મારો પ્રાણ હાલે છે કે બંધ પડી ગયો પ્રાણ
હાલે છે કે બંધ પડી ગયો એવી સ્થિતિ એકવાર આવીને ઊભી રહે. આ પ્રાણ નિયમમાં આવે છે. આ કારણ કે આપને સદગુરુએ સગર્ભા પ્રાણાયામની રીત આપી છે. સગર્ભા પ્રાણાયામ જે મંત્ર સહિત તમે સ્મરણ કરો એ સગર્ભા પ્રાણાયામ છે. અને આ પ્રાણાયામથી અષ્ટાંગ યોગની કોઈ ક્રિયા કર્યા વગર સેજે સેજે પ્રાણ નિયમમાં આવે છે. ને પ્રાણ નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે, અને ઇન્દ્રિયો નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે. આ સગર્ભા પ્રાણાયામ મંત્ર સહિત તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એટલે પ્રાણ નિયમમાં આવતા એમ લાગે કે મારો પ્રાણ બંધ પડી ગયો. વખતે બંધ પડી જાહે અને જીવન પૂરું થઈ જાહે તો આ જીવન તૃષ્ણા, આ જીવન તૃષ્ણા મોક્ષના દરવાજા સુધી યોગ્ય. હવે દરવાજો ખુલવાની તૈયારી છે. ત્યાંથી પાછો વળ્યો. અગમ વાણી સાધુ એમ બોલ્યા તમે અગમ ઘર વિચારો, પણ આ પગથિયે પગ મૂકીને પાછા વળશો તો તમારો ક્યાંથી થાહે નિસ્તારો. પણ એવી રીતે જીવન સમર્પણ કરો કે મેં સંગડો કર્યો ગુરુ તમારો, ચાહે તો મારો ને ચાહે તો ઉગારો. મારો તોય ભલે ને તારો તોય ભલે. અમથું એક દી તો મરવું છે, એના કરતા સદગુરુનું ભજન કરતા કરતા મરી જવાય તો હું ખોટું હે કે હવે તમને મજા જેવું નથી ને આઠ સત્સંગમાં ન જાવ તો વાંધો નહીં, પણ કે ગીરે મરવું ન્યાય મરવું ગદગંગા વૈશે મરીએ એથી વળી મોટો ફાયદો કયો હે. પ્રગટ ગુરુના દર્શન કરતા કરતા ને આવી ગદગંગાના દર્શન કરતા કરતા ભલે પ્રાણ વહી જાય. ગમે તે પ્રાણ તો જવાના જ છે, પ્રાણ તો જવાના છે. જે જીવન તૃષ્ણા છે એ મોક્ષના દરવાજેથી જીવને પાછો વાળે છે. તો મરજીવા જે જીવન તૃષ્ણાનો ત્યાગ કરે એને મરજીવા કહેવાય છે. એવી નિર્વાણ પદની રમત. નિર્વાણ પદ એટલે આત્મપદ અને આત્મપદ એટલે ઈશ્વર પદ. તો આને નિર્વાણ પદ હું કામ કીધું? નિર્વાણ પદ શું કરવાને કીધું? કે જ્યાં વાણીનો વિષય નથી, વાણીના વિષયથી વર્ણન થઈ શકતું નથી, એટલે એને નિર્વાણ પદ કહેવામાં આવ્યું છે. તમે ભાવથી પૂછો કે તર્કથી પૂછો કે ઈશ્વર કેવો, ઈશ્વર કેવો એ ભાવથી પ્રશ્ન પૂછો કે તર્કથી પૂછો તો ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી. એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. ગોળ કેવો કે ગળ્યો, ગળ્યો એટલે કેવો એનો જવાબ વાણીમાં નથી. તું ખા ત્યારે તને ખબર પડે. એમ ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. નકર તો સંતો નો બતાવી દે. ખીમ સાહેબે મોટાભાઈ ગુરુભાઈ રવિ સાહેબને કીધું કે એમ કરો ને, શરીર ખોજો, શબ્દને પકડો અને મને આમ હાથ ગ્રહી બતલાવો. પડે પીન પ્રગટ ઘર ભાંગે તો આ શબ્દ કહા સમાવો. શરીરને ખોજો ને શબ્દને પકડો ને મને હાથમાં લઈને દેખાડો. જો હાથમાં લઈને ઈશ્વર દેખાડાતો હોત તો સંતો જેવું કોઈ દયાળુ નથી. અને સાણના કીડાને કહી દેત કે બેહી જા આપણા નાવમાં. ન્યા અધિકાર પ્રત્યે વાત આવી ગઈ. ખાય અને ગળપણની ખબર પડે, અનુભવે કરીને સમજાય. જે વાણીનો વિષય નથી એટલે એને નિર્વાણ પદ કીધું છે. નિર્વાણ પદ એટલે આત્મપદ અને આત્મપદ એટલે ઈશ્વર પદ. એની લિજ્જત જે આ જીવન તૃષ્ણાનો ત્યાગ કરે એવા મરજીવા માણે. મરજીવા રસ માણે મારા હરિજનો, મરજીવા રસ માણે. એ બ્રહ્મરસના ભોગી, જે બ્રહ્મરસના ભોગી છે એ જીવન તૃષ્ણાનો ત્યાગ કરી અને આ બ્રહ્મ રસાયણનું પાન પીએ છે. સ્મરણ કરતા જે એ સ્વરૂપનો આનંદ આવે ને એને મહાપુરુષો બ્રહ્મ રસાયણનું પાન કહે છે. પછી બ્રહ્મનું દર્શન કે એ દર્શનમાંથી કાંઈ વિશેષ દર્શન કે એનો જે મનમાં આનંદ પ્રાપ્ત થાય એને બ્રહ્મ રસાયણનું પાન મહાપુરુષો સંતો કહે છે. એ બ્રહ્મરસના ભોગી. અને બીજી રીતે કહી તો બ્રહ્મ સ્વરૂપ સદગુરુ સ્વરૂપનું પાન કરવા માટે જેના મન લાગ્યા છે
એ બ્રહ્મરસના ભોગી એ રૂપ સિવાય બીજું રૂપ કાંઈ જોવું ગમતું નથી. મીરા કે મુખડું જોયું તારું, સર્વ જગ થયું છે ખારું, હવે મન મારું રહ્યું છે સર્વ જગથી ન્યારું, એ મોહન તારા મુખડાની માયા મને લાગી. હવે તારા મુખ સિવાય બીજું કાંઈ જોવું ગમતું નથી કે બીજે ક્યાંય વૃત્તિ જાતી નથી. આને બ્રહ્મરસના ભોગી કહેવાય. ભલે સીધા સાદા શબ્દો તમને લાગે છે, પણ મીરા બ્રહ્મરસની ભોગી છે. ભોગી છે. એવા બ્રહ્મરસના ભોગી રે અજર અમર સુખને ઈ માણે. અજર અમર સુખને તો જગતમાં સંતો માણે છે. આપણે ઘણી વાર કહી ગયા છીએ અને વારે વારે એ વાત થતી જ હોય છે કે ખરેખર જગતની અંદર હાસુ સુખ માણતા હોય તો સંતો માણે છે. હાસુ સુખ માણતા હોય તો સંતો માણે છે. સંતો માણે છે. બાકી આપણે તો નથી કહેતા કે પછી આ પુગાય એમ નહોતું તો પછી આ ઓલા હું આ બધા ગાડીઓ વેચે અટાણે જૂની ગાડીઓ વેચે એનું ઠેકાણા શું કહે કાર મેળામાં ઠોઠિયું લેવા. કાર મેળામાં ઠોઠિયું લાવીને પછી પુગાય એમ નહોતું શું કરવું. એમાં આપણી ભજન કરવાની એટલી શક્તિ નથી ને એટલે ઠોઠિયા વાપરીએ છીએ. બાકી સંતો કંપનીનો માલ તો સંતો જ વાપરે છે. સંતો જ વાપરે છે. ઈશ્વરના હાસા સુખને તો સંતો જાણે છે. આપણે તો ભંગારના ડેલામાંથી લાવીને મજો કરીએ. કારણ કે એટલી આપણી પાસે ભજનની મૂડી ક્યાં, ભજન કરવાની આપણી કમાણી ક્યાં. એટલે ઓરિજિનલ કંપનીની ગાડી આપણે વાપરી શકીએ નહીં, કારણ કે આપણી એટલી શક્તિ નથી. એટલે પછી ભંગારમાંથી ગોતી આવીને તો એના આપણે વખાણ કરે અલંગની ઓરિજિનલ. એટલે ભાઈ અલંગની નથી, આ અલગ છે. આ અલગની છે, અલગની નથી. એટલે આવું છે ભાઈ. જે કેવળ આનંદ અને કેવળ સુખ એ તો જગતમાં સંતો માણે છે. મીરાએ એની નણંદને એ જ કીધું કે તું મારી નણંદ છો ને મારું તન પેટમાં બળે કાંઈ ખોટું નહીં, પણ તું માયને એવી મીરા દુખી નથી. તને ટૂંકા શબ્દમાં કહી દઉં કે દુનિયામાં મીરા જેવી કોઈ સ્ત્રી સુખી નહીં હોય. સંત જેવું કોઈ સુખી નથી અને તૃષ્ણા વાળા જેવું કોઈ દુખી નથી. જગતમાં સંત છે સુખિયા, દુરીજન દુખિયા. એનો અકળામણનો નો આવે અંત કે જે મૂર્ખમાં મુખિયા. જગતમાં સંતો સુખિયા, દુરીજન દુખિયા. એની અકળામણનો કોઈ પાર નહીં કે મૂર્ખમાં એ મુખિયા. મૂર્ખ કોને કહેવાય કે નાશવંત સુખને શાશ્વત માનીને એને મેળવાને માટે રાત દી જવા મારે. આનાથી મૂર્ખ મોટો કોઈ નહીં. ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી કીધું સુખ ભોગવતા સુખ હોયું જાય. આ ભૂલને હૃદયે ધરો, ક્ષણ વાર તમારા શિર ઉપર કાળ વિકરાળ થઈ અને જબુકી રહ્યો. એક ક્ષણિક સુખને ભોગવવાને માટે તમારું શાશ્વત સુખ જૂટવાઈ જાય છે. એનો તો વિચાર કરો, એનો તો વિચાર કરો. ત્યારે મહાપુરુષો સંતો જન્મ જન્મથી આ સુખ ભોગવતા આવે ને આ લિજ્જત લેતા આવે અને લેરું કરતા આવે. અને નરસિંહ મહેતાએ સાફ શબ્દોમાં કહી દીધું કે બીજે આ સિવાય કાંઈ લપ કરવી નથી. હરિના જન મુક્તિને માગે માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવા છે નંદ દુલારા. બસ જન્મ જન્મ આવો મનુષ્ય અવતાર મળે ને આવા સદગુરુ સંતનો હથવારો મળે. એન તારા ગુણગાન ગાઈને તારા સ્વરૂપમાં જ મસ્ત બનીને રહીએ. દુનિયા ડાયા કહેતોય ભલે ને ગાંડા કહેતોય ભલે, જેવા જેને કહેવા હોય એવા ભલે કે એની આરે કાંઈ લેવા દેવા નહીં. પણ જન્મ જન્મ આવો ને આવો આનંદ મળ્યા કરે ને એ સિવાય બીજું કાંઈ હવે જોતું નથી ને બીજું માગવું, બીજું કાંઈ માગવું નથી ને બીજું કાંઈ જોતું નથી. વૈકુંઠ જ્યાં હોય ત્યાં ભલે રહ્યું ને પરમધામે જ્યાં હોય ત્યાં ભલે રહ્યું. અમને તો સંતના શરણમાં વાસ દેજો, અમને સદગુરુ સંતના ચરણમાં વાસ દેજો. ત્યાં અમને આનંદ જન્મો જન્મ કરાવજો. એટલે જન્મ જન્મથી સંતો આ સુખને આ આનંદ ભોગવતા આવ્યા છે. અજર અમર સુખને તો સંતો ભોગવી ગયા છે, માણે છે.
આપણે તો ભંગારના ડેલામાંથી લઈ આવ્યા છે ને તોય વખાણમાં નવરા નહીં કે આપણે આમ ને આપણે પણ એ ભંગારનો માલ, એ ભંગારનો ઓરિજિનલ, એ તો નાના છોકરાને ખબર પડે છે. હા, એને ખબર પડે, એને ખબર પડે કે ઓરિજિનલ હું ડુપ્લિકેટ હું. આપને દાંડાઓને નથી પડતી, છોકરાઓને પડે છે. મનુષ્ય દેહ તે મુક્તિ મળી, આમાં જુગતીનો છે ખેલ. 5 તત્વને નિરખતા એમાં વસે શેલ ને વસે. મનુષ્ય દેહ એ મુક્તિનું સાધન જ મળ્યું. મનુષ્ય દેહ મળ્યો એ મુક્તિનું સાધન મળ્યું. હવે જુગતી કોક સદગુરુ સંતના ચરણેથી જાણી લ્યો. મનુષ્ય દેહ તે ભવસાગરનું નાવ મળ્યું. હવે સુકાની કોક ગોતી લ્યો. ભવસાગરમાં નાવ સ્વરૂપી 84 છૂટવા આયા. કર સુકાની સદગુરુ કી તો લાભુ કો મન ભાયા. ભજી લે હરદમ में रघुराया. बाकी ये संसार तो सपने की बाजी देखी जीव भरमाया. देखत દ્રશ્ય નાશ પાવે રેવાની નથી એક દી આ તારી કાયા. નાવ મળ્યું છે તો સુકાની સમયસર ગોતી લે. અને નાવમાં સુકાની વગર કોઈના નાવડા પાર પીડ્યા નથી અને નથી કોઈના પાર પીડ્યા. સુકાની તો જોઈ અને જોઈ. મનુષ્ય દેહ તે મુક્તિ મળી. હવે આમાં જુગતીનો છે ખેલ. કોઈ સદગુરુના ચરણેથી જુગતી જાણી લેવી છે, જીવન જીવવાની અને નિર્વાણ પદને પામવાની જુગતી જાણી લેવી છે. તો જુગતી શું છે કે જે જુગતીમાં મુક્તિ રહેલી છે એવી કઈ જુગતી છે? તો હાવ ગામડાના માણસ સમજી શકે, અભણ માણસ સમજી શકે એવી ગામઠી ભાષાની અંદર તત્વજ્ઞાનને સંતોએ રેલમ શેલમ કર્યું. ધન્ય હોય જો મહાપુરુષોના અનુભવને, ધન્ય હોય જો એની શણાવટને, ધન્ય હોય જો આપણા પ્રશ્નના જવાબ વગર માગે આપી દીધા એવા મહાપુરુષના અનુભવને ધન્યવાદ. હાવ ગામડાના માણસને સમજાઈ જાય એવું તત્વજ્ઞાન, ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન હાવ સાદા ભાષામાં કહી દીધું. અભણ મહાપુરુષોએ તો હૈદ કરી નાખી, હૈદ કરી નાખી. અભણ હોવા છતાંય તત્વજ્ઞાનને રેલમ શેલમ કર્યું છે, રેલમ શેલમ કર્યું છે. તો જુગતી કેને કેવી? તો ગંગા સતીબાઈએ ગાયું કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વસનથી એક તાર. વસન રૂપી દોરમાં તમારી સુરતાને સાંધો એટલે મટી જાય જમડાનો માર. હાવ સોખું. જુગતી કેને કેવી? કે વસનથી તાર સાંધો. તો વસનમાં બીજા તો અકળાય, પણ તમે તો વસન લઈને બેઠા છો. બીજાને તો એમ થાય કે વસન એટલે હું, એટલે વસન એટલે ઘણા શબ્દોનો કોલ હોય એને વસન કહે છે ને. જ્યાં તને વચન આપું છું કાલ બપોરના 12 થાય ત્યાં તારી ઘરે 10,000 રૂપિયા આવી જાય, મારું વસન. તો શબ્દનો કોલ એને લોકો વચન કહે છે, એને લોકો વસન કે. પાળવા વાળા એ વચન પાળ્યા છે ને, વચન પાળ્યા છે, એ પાળ્યા છે. પણ આ તો ગુરુ વચન. જે વસનમાં ભગવાનને મળવાનો કોલ રહેલો છે ઈ વચન, જે વસનમાં ઈશ્વર મળવાનો કોલ રહેલો છે ઈ વસન. એ વસન સવાયો ધર્મ પોતે જ છે કીર્તાર. એ ગુરુ વચનમાં સુરતાનો તાર સાંધવો. આ એક જુગતી જાણી લીધી તો બીજી કોઈ જુગતી જાણવાની જરૂર નથી. આ એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ, એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ. પણ આને માટે એ વચનનો મહિમા જ્યારે આપણા મનથી પૂર્ણ સમજાય ત્યારે મન એમાં લાગે, ત્યારે મન એમાં લાગે કે હીરા રતન મણીને હેમ એની માથે જે હોય તને પ્રેમ. બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, પણ હરતા ને ફરતા એમાં રહે ચિત. આસે પ્રીતમ સમરણની રીત. થોડી ઘણી કમાણી કરી હોય ને આવું દ્રવ્ય કિંમતી હીરા કે અમુક સોનાની લગડીઓને આપણે
વધારે કમા કારણ આંતરરાષ્ટ્રીય ધન રહ્યું ને એને એ રીતે હંગરો એમ થાય. નોટુનો કોઈ મેં આપણે કીધું હતું ને, નો ભરોસો કરાય. કોણ કઈ આમાં ફેરવી નાખે સિક્કા. તો સાનુમુના આપણે કોઈને ખબર ન પડે એ રીતે સોનાની લગડીયું ઘરમાં મૂકી દઈ, કોઈને આગળ પ્રગટ ન કરીએ. પણ હરતા ફરતા એમાં ધ્યાન રહેશે ને બહાર ગામ ગયા હોય તો એકવાર તો એમાં આજ હારું ઘીરે કોઈ નથી અને ઓલી પોટલી પડી છે, કેમ થાય? હરતા ફરતા એમાં રહે સીત, પ્રીતમ એ સમરણની રીત. તો એમ જ્યારે વસનની સદગુરુની જ્યારે કિંમત સમજાય ને ત્યારે એમાં વૃત્તિનો તાર જોડાય છે, ત્યારે એમાં વૃત્તિનો તાર જોડાય છે. હરતા ફરતા એમાં રહે સીત, પ્રીતમ આશે સમરણની રીત. આ જુગતિ જાણી લેજો. મનુષ્ય દેહ તે મુક્તિ મળી, આમાં જુગતિનો છે ખેલ. આ પાંચ તત્વને નિરખતા એમાં વસે છે સેલ ને વસેલ. આ પાંચ તત્વના દેહમાં જોતા એક શેલે વસેલ બે અમર વૃક્ષો આની અંદર છે. જે કોઈ એવા કોઈ સદગુરુ મળે ને આ અમર વૃક્ષના પાલવ એટલે પાંદને જો કોઈ ચાવે તો અજર અમર પદ પ્રાપ્ત થઈ જાય, જાગૃતિ આવી જાય, મૂર્છા ઉડી જાય, સ્વરૂપ ઓળખાઈ જાય. જે રામાયણની અંદર તુલસીદાસે કથા લખી છે, આધ્યાત્મિક છે આમ તો, કે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવીને આખા સૈન્ય સહિત આખું સૈન્ય લક્ષ્મણજી સહિત મૂર્છાવત થઈ ગયું. એટલે ભગવાન રામ જરાય અકળાઈ ગયા, એવી લીલા કરી કે હું શું કરીશ. આવ્યા તા ત્રણ ત્રણ બાંધવા જાયશું, એકાએક માતા કૌશલ્યા પૂછશે તો આનો હું ઉત્તર દઈશ. જાગને લક્ષ્મણ બાંધવા એક વાલ કોલ દે. એમ જાણે માનવ લીલા કરતા હોય એમ ભગવાન જાણે આંસુ પાડીને રોવા લાગ્યા. વિભીષણને કે આનો કોઈ ઉપાય ખરો? કે હા છે. અમારે લંકામાં ધન્વંતરી વૈદ્ય છે, એ આ ઉપાય જાણતા હોય. કે તો ભાઈ જલ્દી એને બોલાવાય એવું કંઈક કરી. પણ કોણ બોલાવા જાય? હનુમાનજી થનગને કે મને ચીંધે તો હમણાં જાઓ. હનુમાનજીને કે બસ તમે જલ્દી આ કામ કરો. કે પ્રભુ આજ્ઞાની વાટ જોઉં છું. આજ્ઞા કરી એટલે લંકામાં જઈ અને ધન્વંતરી વૈદ્યને ખાટલા હોતો લઈ આવ્યા. જલ્દી આનો ઉપાય બતાવો. કે દ્રોણાસાર પર્વત ઉપર શેલ વસેલના ઝાડવા છે, એ અમર વૃક્ષના પાલવ એટલે એના પાન, એનો રસ દિવસ ઉગ્યા પહેલા આ બધાના મોઢામાં બબે ટીપા પડી જાય તો જાગૃત થઈ જાય. વળી ભગવાન રામચંદ્રજી કીધું કોણ જાય? હનુમાનજી કે પ્રભુ આપની આજ્ઞાની રાહ છે. દાસ ક્યો ઈ કામ કરે, દાસ ક્યો ઈ કામ કરે. અને ગુરુનું ચિંધું ગુરુનું ચિંતવું કામ કરવા જે તલપાપડ થતો એને પેલા નંબરનો દાસ કહેવાય છે. એને પેલા નંબરનો દાસ છે ગુરુનું ચિંતવું કરે. બીજા નંબરનો દાસ છે એ ચિંધેન તરત કરે. ત્રીજા નંબરનો એ ચિંધા પછી એની અનુકૂળ સમયે કરે. અને ચોથા નંબરનો કરવું હોય તો કરે, નકર ભૂલી જાય. એ તો દાસ જ નથી, દાસડો છે. એ દાસ નથી, એ તો દાસડો છે. કરવું હોય તો કરે, નકર ન કરે, દાંડાઈ કરે. ગુરુ શિષ્ય ઝૂંપડીમાં સૂતા હતા. ઝીણો ઝીણો વરસાદ મીંડો આવવા એટલે ગુરુ મહારાજે પૂછ્યું, જોતો એલા વરસાદ ઝીણો આવતો એવું લાગે છે. કે ગુરુ મહારાજ આ મીંદડી બહારથી આવી અને હાથ ફેરવો, જો વરસાદ આવતો હોય છે ભીની છે. ગુરુ મહારાજને એમ થયું, ઠીક લે ભાઈ હાથ ફેરવી લઉં કે આ સાટા આવે છે. બરાબર. કે તો જો આપણે હવે હોઈ જવું છે અને પવન ઠંડો ઠંડો આવે છે તો જરા દરવાજો દઈ દે. કે ગુરુ મહારાજ તમે સૂતા છો ને પગ ન્યા જ પૂગી ગયો, જરાક ઠેલો મારો આમ પગનો, એટલે કમાડ દેવાઈ જાય. ગુરુ મહારાજ કે હાલ ભાઈ એમ કરું. જે પાટું માર્યું તો કમાડ દઈ ગયું. કે પણ હવે દીવો તો ઠાય, દીવો તો ઠાય. કે ગુરુ મહારાજ આંખું વીંચી જાઓ એટલે દીવો ઠરેલો જ છે ને. આંખું વીંચી જાઓ એટલે દીવો ઠરેલો છે, એમાં દીવો ઠારવો હું અહીંયા બીજું.
અને કદાચ ઠારવો હોય તો 2 કામ મેં કર્યા ને તમે ફૂંક મારી દો. આમાં પાયર પડાય બાપુ? હે, આમાં પાયર પડાય? તો જે થન ગણે છે, થન ગણે છે કે હું જલ્દી જાઉં. ઓળખું કેમ? કે જેના પાંદે પાંદે દીવા બળતા હોય એ સેલ વસેલના ઝાડ. હનુમાનજી દ્રોણાસાર પર્વત ઉપર પહોંચ્યા. તે રાવણની બેન જે તાડિકા પૂગીને આખા જંગલમાં દીવા કરી આવી, આખા જંગલમાં. હનુમાનજી મૂંઝાણા કે કાંઈ આટલા બધા થોલા સેલ વસેલના ઝાડવા હોય? આખા પર્વત પર જેટલા ઝાડવા એટલા કાંઈ થોડા સેલવસેલના ઝાડવા? આ કોઈ રાક્ષસી માયા છે? એટલા બધા તો સેલવસેલના ઝાડવા ક્યાંથી હોય? કાંઈ શેરીએ શેરીએ ગુરુ હોય? એમ નથી, એમ નથી. ગુરુ તત્વને જાણવું કે ગુરુ તત્વને ઓળખવું બહુ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય છે. એ રહેણીકરણીમાં રહેવું એ અઘરો વિષય છે. ગુરુની મર્યાદાને પાળવી બહુ અઘરો વિષય છે. ગુરુ ભજનમાં એક ધારી વૃત્તિને રાખવી બહુ અઘરો વિષય છે. શિષ્ય કરવા તો એના કર્મના પોટલા માથે લેવા પડે એ બહુ અઘરો વિષય છે. એના સ્વભાવને સુધારવા, સ્વભાવ સુધારવાને માટે એને યોગ્ય જ્ઞાનદાન આપવું એ બહુ અઘરો વિષય છે. જેના જીવનના એક એક પાસાની અંદર સત્ય જ્ઞાનનો પ્રકાશ પડતો હોય ને એ સેલ વસેલનું ઝાડવું. હનુમાનજી મૂંઝાઈ ગયા. હવે શું કરવું? માતા અંજની પ્રગટ થયા. બેટા શું આટા મારે છે? કે ભગવાનના કામે આવ્યો પણ માં આમ થયું. હવે આટલા બધા સેલ વસેલના ઝાડવા થોડા હોય? કે બેટા આ ધાવણનો ધાવનારો ઝાડવા વાહ હું ફાફા મારશો? પર્વત ઉપાડીને, પર્વત ઉપાડી, આખો પર્વત ઉપાડીને હનુમાનજી ઉપડ્યા. ભગવાનના સાનિધ્યમાં જાતા સેલવસેલના ઝાડમાં દીવા બળતા હતા. બાકી રાક્ષસી માયા લોપ થઈ ગઈ. જાગતા હતા એણે 2 ટીપા બધાયના મોઢામાં નાખ્યા અને મૂર્છા ઉડી ગઈ અને જાગૃત થઈ ગયા, જાગૃત થઈ ગયા. તો દેહે દ્રોણાસાર પર્વત છે, આમાં શ્વાસ ને ઉશ્વાસી સેલ વસેલના ઝાડવા છે. એને લઈને આપણા દેહના રોમે રોમમાં પ્રકાશ પથરાઈ રહ્યો છે. પણ આની ઓળખાણ કરાવનાર કોઈ આવા ધન્વંતરી જેવા હોય સદગુરુ મળે, સદગુરુ મળે અને શાન બતાવે. અને હનુમાનજી જેવો ભજન કરવાનો બળિયો પુરુષ હોય ને એ આ પદને હાંસલ કરે, હાંસલ કરે. પર્વત ઉપાડવો એટલે આખી દેહાદ્યાસની ગ્રંથિને ફગાવી દેવી. એ જ્યારે મનોબળ બહુ મજબૂત હોય ને, અને મનોબળ મજબૂત ક્યારે હોય? કે રામ જેવા ગુરુની માથે કૃપા હોય, રામ જેવા સદગુરુની માથે કૃપા હોય ત્યારે દેહાદ્યાસની ગ્રંથિ દૂર થાય અને આ પદની સફળતા કરી શકાય. અને રાત ને દિવસ એક ધારી વૃત્તિ નામની અંદર ત્યારે બાપા લાગે, ત્યારે લાગે. તો સેલ વસેલના ઝાડ શ્વાસ ને ઉશ્વાસ, આના પાનનો રસ પીવો એટલે અજંપા પાન બીડું. અજંપા જપીને જો કોઈ આ રસ પીએ એ જરૂર પ્રાકૃત મૂર્છામાંથી જાગૃત થઈ જાય છે. કારણ કે સદગુરુ મળ્યા વિના આપણી જિંદગી ઊંઘમાં અને સપનમાં જ પૂરી થઈ જાય છે. સદગુરુ મળ્યાની એ જ જાગ્યા છે. અને જાગ્યા એ તો જગ જીતા રહ્યા અમર સદાઈ. ભક્તિ ભાવે ભજો ગુરુને, દાસ ભાવે સદાઈ. કેમ જાગ્યા? કે નિસ્દિન રહ્યા સાર સમજીને, જે ગુરુ ગમની માહી, નૂરતે નિરખી સુરતે પરખી, આઠે પોર જંપા જપાઈ. આવી લગ્નીથી જે જાગી ગયા એનું કામ થઈ ગયું, એનું કામ થઈ ગયું. એટલે આ અજંપા પાનબીડાનું સેવન કરતા ખરી જાગૃતિ આવી ગઈ.
ને ખરી જાગૃતિ એને કહેવામાં આવે છે કે હું કોણ છું એનું સંપૂર્ણ ભાન. આને સંતો જાગૃતિ કહે છે. એ આ પાન બીડા વિના ચાવ્યા વગર જાગૃતિ મૂર્છા ઉડે એમ નથી નથી અને નથી. આખું જગત છે એ રામનું સૈન્ય છે અને રામનું સૈન્ય આ મૂર્છા અવસ્થાની અંદર જ સૂતેલું છે. જેને સદગુરુ મળ્યા ની જાગ્યા એના કામ થઈ ગયા. લ્યો ની સોખી વાત આવો. આખું જગત આખું વિશ્વ મનુષ્ય માત્ર જેટલા છે એ બધું રામનું સૈન્ય જ છે, સૈન્ય જ છે. પણ અહંકારને લઈને એવા મૂર્છાના બાણ વાગ્યા છે, એ બાણથી મૂર્છા અવસ્થા આવી ગઈ છે. એ મૂર્છા અવસ્થાની અંદર શું કરવું, કેમ કરવું, કેવું વિચારવું, કોઈ પ્રકારનું ભાન રહેતું નથી. આ મૂર્છામાંથી જગાડનાર ધર્મવંતરી વૈદ્ય જેવા સદગુરુની બલિહારી હોય જો, ગુરુની બલિહારી હોય જો. પાંચ તત્વને નિરખતા આમાં વસે છે શેલને. વસેલ એને જાણ્યા વર્યા કોઈ નહીં સિદ્ધે રે, સર્વ સંત એને વખાણે. આને જાણ્યા વિના કોઈ સિદ્ધું નથી. આ શ્વાસોશ્વાસની સાધના આના સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. એ આશે પોતાના પુણ્યના પારખા ગુપતદાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. આપણા ગુરુદેવનો મત ઉગારામનો. આને જાણ્યા વિના નહીં સિદ્ધે રે. તે આપણા સંતો શ્વાસોશ્વાસનું સ્મરણ કરવાનું કહે છે કે બીજા કોઈ કહે છે? પ્રીતમે ગાયું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો એના 5 પાતક જાય જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જોને. નિરાજ સંપ્રદાયના નિરાજ મહાત્મા બોલ્યા કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. તુહી કરી લે તારા તનમાં. તુહી કરી લે તારા તનમાં. બધા સંતો મહાપુરુષો આ ધ્યાન લક્ષ્ય બતાવે છે. ગૌકી જાત જણાય જુજવી પણ દૂધ તો એક જ દર્શાણી. એ આ જબહી રવિ શશી ઘેરે આવ્યા ઈ પહોંચે કે પરમાણી. રવિ સાહેબ કે શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર થાય તઈ આ પદને પમાય. બધા મહાપુરુષોનો સંતોનો મત છે. સર્વ સંતો એને વખાણે, આને વખાણે. એને જાણાવો ના કોઈ નહીં સિદ્ધે રે. સર્વ સંત એને વખાણે. શ્યાર યુગના શ્યાર મહાત્મા કરતા એની સેવ. 88,000 ઋષિ મુનિઓ બહુ ઉતરાશે એમ. એવું બ્રહ્મ તત્વ સિને રે કેવલ પદારાધે. શ્યાર યુગના શ્યાર મહાત્માઓ કે જેની સાયામાં 33 કરોડનો ઉદ્ધાર થયો. એ શ્યાર યુગના શ્યાર મહાત્માઓ આ પદની સેવના કરતા હતા. આ પદની સેવના કરતા હતા. સત્ય નામની ઉપાસના કરતા હતા. અને બધાએ એને આંગળી ચીંધી છે. અને એ જ લક્ષ્ય બધા મહાપુરુષોએ બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ જપો તો અજંપાના જાપને જપજો. એ આ અજરા કાંઈ ઝરિયા નો જાય. થોડે રે થોડે સાદ પીયો માણા રાજ. સડવું છે મેરું ને અસમાન. એ આમાં આડા અવળા વાંક ઘણા. બધા મહાપુરુષો આ પદને આંગળી ચીંધે છે ને એ લક્ષ્ય બતાવે છે ભાઈ. શ્યાર યુગના શ્યાર મહાત્મા કરતા એની સેવ. 88,000 ઋષિ મુનિઓ બહુ ઉતરા છે એમ. 88,000 ઋષિ મુનિઓ જેને ગયો એ આ વસ્તુને આંગળી ચીંધે છે. આ પદને આંગળી ચીંધે છે. ઋષિ મુનિઓની પરંપરામાં માર્કંડ ઋષિ પાંડવોના ગુરુ. માર્કંડ ઋષિ પાંડવોના ગુરુ ઈ એમ કહે છે કે આ મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં. ઋષિ મુનિ જપતા આના જાપ કે હરી નથી. ચાર વેદમાં, ચાર વેદમાં તો એનું ગાન કરવામાં આવ્યું છે. એ સ્વરૂપને વર્ણન કરવામાં આવ્યું છે. બાકી એની ઓળખાણ કરવી હોય તો મહામંત્રનો આરાધ કરો. મહામંત્રનો આરાધ કરો. પાંડવાના ગુરુ માર્કંડ ઋષિ એ આ પદને આંગળી ચીંધે છે. ચીંધે છે. શ્યાર યુગના શ્યાર મહાત્મા કરતા એની સેવ.
88,000 ઋષિ મુનિઓ ભવ ઉતરાશે એમ આ પદને પારખી સમજી અને મહાપુરુષો ઋષિ મુનિઓ પાર પીડ્યા છે. બહુ ઉતરાશે એમ એવું બ્રહ્મ તત્વ સીને રે કેવલ પદ આરાધે. બ્રહ્મ તત્વને જ મહાપુરુષો ઉપાસી રહ્યા છે, જે તત્વ રૂપે બ્રહ્મ પરમાત્મા રહેલો છે. જ્યાં રહેલો છે કે આપણા ઘટ મંદિરની અંદર, એની ઉપાસના સદગુરુ બતાવે છે. મહાપુરુષો આ ઉપાસના કરે છે. ચૈતનના ઉપાસક મહાપુરુષો છે. બાકી તે જેને ખબર નથી, કબીર સાહેબે કીધું જગ કો કોણ સમજાવે. સંતો જગ કો કોણ સમજાવે, તદી પ્રત્યક્ષ પરમેશ્વર સદગુરુ જડ પૂજન કો જાવે. સંતો આ જગને કોણ સમજાવે, કોણ સમજાવે. પોતાના રે મંદિરની પ્રતીતિ નથી પડતી. પારખે પૂજવા જાય, ન્યાથી પાછો વળીને પાછો સીધો લક્ષોરાશીમાં જાય. ગુરુજી મારા ભૂલા નરસે એમ ભ્રાંતિમાં ભટકાય. બ્રહ્મ તત્વ ચીને રે કેવળ પદને આરાધે. જે કેવળ પાર બ્રહ્મ સ્વરૂપ રૂપે જે તત્વ રહેલું છે એને આરાધે છે. કેવળ સત, કેવળ સત, કેવળ ઈશ્વરનું રૂપ, કેવળ ઈશ્વરનું રૂપ, એની આરાધના મહાપુરુષો સંતો કરે છે. એની જુક્તિ મુક્તિ બતાવનાર હરિગુરુ સંત છે, મહાપુરુષ છે. બધા દેવો એમ સેવતા નિજ નામનો આધાર. જેટલા દેવો તમે કયો છો, ભક્તો કયો છો, સંતો કયો છો, એ બધાએ નામનો આધાર પકડ્યો છે. બધાએ નામનો આધાર પકડ્યો છે. નામના ગુણ દરેક સંતોએ મહાપુરુષોએ પેટ ભરી ભરીને ગાયા છે. પછી નામના નામ જુદા જુદા આપ્યા એટલે આપને એમ લાગે કંઈક જુદું કીધું હશે. અરે ભાઈ, એક જ નામના જુદા નામ આપીને સંતોએ પોતાના ભાવ પ્રમાણે ગુણ ગાયા છે. જેમ એક વરરાજાની 100 ગાડે જાન જૂતી હોય, તો 100 ગાડામાં બધી જાનડીઓ પોતપોતાના ભાવ પ્રમાણે, વરરાજો એકો એના ગુણ ગાતી હોય, પણ કોઈ એને પાન પેપડીઓ કહેતી હોય, કોઈ કેસરીઓ કહેતી હોય, કોઈ લાડડો કહેતી હોય. એ જે કે એ બધું હું એક જ વરરાજાના જુદા જુદા નામ આપીને પોતાના ભાવ પ્રમાણે જાનડિયું ગુણ ગાય છે. એમ સંતો છે ને કુદરત વરરાજાની જાનડિયું છે. અને એણે જે ગુણ ગાયા એ ભાવથી ગાયા છે, અને ઓળખી પરખીને ગાયા છે. પણ ભાવ પ્રમાણે જુદું નામ આપ્યું એટલે આપને એમ થયું કે આ કાંઈક જુદા ભગવાનને ભજ્યા છે. નહીં, બધા એક જ તત્વને ભજ્યા છે. બધા એક જ તત્વને. દરેક સંતો હે નિર્ગુણ ઉપાસી, તોડે જન્મ મરણની ફાંસી. નામના ઉપાસી દરેક સંતો છે, મહાપુરુષો છે. તો એ નામને ભગવાન રામચંદ્રજીએ અધનામ કીધું. અધનામ અધનામ કો કરો પ્રણામ, જેનું શૂન મંડળમાં દિશે ધામ. જેના પટતરા જોઈ લે સોય, કે જળ પર પથરા તરંતા જોઈ. કથત રામચંદ્રજી સુણો ભાઈ લક્ષ્મણ જતી, મૂળ વચને થાય છે કાયાની પણ પારગતિ. અધનામ, અધનામ કો કરો પ્રણામ, જેનું શુંડ મંડળમાં દિશે ધામ, જે તમારા પ્રાણમાં ગાજી રહ્યું છે. રામનો મત, રામનો મત. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ એને શ્રીમુખ કીધું, નરસિંહ મહેતાએ એને કેદારો કીધો, ગંગા સતીએ એને વચન કીધું, મેકરણ દાદાએ જીનામ કીધું, કબીર સાહેબે સતનામ કીધું, ગુરુ નાનક સાહેબે નિજનામ કીધું, માર્કંડ ઋષિયાને મહામંત્ર કીધો. આ એક જ નામના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે, ગુણ ગાયા છે. સર્વદેવ એમ સેવતા આ નિજ નામનો આધાર, નિજ નામના આધારે જ દરેક સંતો મહાપુરુષો પાર પીડ્યા છે. નિજ એટલે આત્મા, નિજ એટલે આત્મા, જે આત્મા નામ રૂપે તમારા પ્રાણમાં ફડાકા મારી રહ્યો છે. નિજ નામ આધાર. 10 અવતારો નહીં, આશા એની સદગુરુ હે સરદાર. 10 અવતારોએ પણ આજ પદની આશા કરી છે, અને આ પદ પ્રાપ્ત કરવાને માટે અવતારોએ પણ સદગુરુનું શરણ લીધું છે. રામે વશિષ્ઠનું લીધું છે,
ભગવાન કૃષ્ણએ સાંદીપ મુનિનું ચરણ લીધું છે. અવતારોએ પણ ચરણ ગ્રહણ કર્યું છે. ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, શિવ વિરંસી હરિસમ હોય. સદગુરુ હે સરદાર. સદગુરુએ પરંપરાથી અનાદિકાળથી સદગુરુ સંત આ પદને પરખાવતા આવ્યા છે, નક્કી કરાવતા આવ્યા છે અને આપણા જેવાને ન્યાલ કરતા આવ્યા છે. સદગુરુ હે સરદાર. એવું અખંડ સ્નાન અર્ધમાત્રારે ગુરુગમ થકી સંત જાણે. આ અખંડ સ્નાન અર્ધમાત્રા એટલે સત્ય નામની અંદર અખંડ વૃત્તિને રાખો, એ અખંડ સ્નાન અર્ધમાત્રાનું છે. જે સ્નાનથી પૂર્ણ પવિત્રપણું પ્રાપ્ત થાય છે અને જળ મૂળમાંથી જીવદશાની ગ્રંથિ ધોવાઈ જાય છે અને પોતાના મૂળ સ્વરૂપને જીવ પામી જાય એવું સ્નાન હોય તો આ અર્ધમાત્રાનું છે, જેને બ્રહ્મધરો કહેવામાં આવે છે. આ બ્રહ્મધરાની અંદર જે સ્નાન કરે તે પરમપદનો અધિકારી થાય છે. અધિકારી થાય છે. બાકી તો સમસ્યા રૂપે ઘણી બધી વિધિ વિધાનો છે, પણ એનો મર્મ ન સમજીએ ત્યાં સુધી આપણે બાહિર વિધિ વિધાનમાં રહીએ છીએ. ગુપ્ત પ્રયાગની અંદર કે જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનું મિલન થાય, જે ત્રિવેણીનો ઘાટ છે, ત્યાં એક અક્ષય વડ છે. અક્ષય વડ જ્યારે પ્રલય કાળ થયો ત્યારે કે છે ભગવાન એ વડમાં પૂજ્યા હતા. એ વડ ઉપર અત્યારે કોઈ સડે અને જ્યાં ત્રિવેણીનો સંગમ થાય છે, એ સંગમમાં પોતાના દેહને પડતો મૂકે, એ આત્મહત્યા કહેવાતી નથી પણ મોક્ષ થાય છે. એ વડલે ચડી જે ત્રિવેણીનો સંગમ છે એમાં કોઈ ધૂપકો મારીને પોતાના દેહને ખપાવી દે, એ આત્મહત્યા નથી કહેવાતી પણ કે છે મોક્ષ થાય છે. તો મોક્ષ જોતો હોય તો વયું જવું ગુપ્ત પ્રયાગ, ટેકડો મારી દેવો, ન હાલે. અક્ષયવડ જેનો કોઈ દી નાશ નથી થતો, એ અક્ષયવડ. પ્રલય કાળે એ ભગવાન એમાં પોઢ્યા હતા. એમાં પોઢ્યા હતા. અક્ષયવડ પ્રાણ. પ્રાણ એ અક્ષયવડ છે. અને જેદી તેદી તમારી દેહરૂપી પૃથ્વીનો પ્રલય થવાનો છે. આ પ્રલય થવાનો હોય ને તો આ વડલે સડી જાય જો નહીં વાંધો આવે. લ્યો એમ મરવા ટાણે શ્વાસો શ્વાસમાં ધ્યાન રાખવું, એમ વાત છે. હાવ શોકે શોકી. આ પ્રલય કાળ તો આ દેહ એક પૃથ્વીનો ભાગ જ છે ને. દેહ છે એ પૃથ્વીનો ભાગ છે. અને બલિરાજાને એક પગલું ઘટ્યું તો એ ક્યું આપ્યું? હાલો, ભગવાને વામન રૂપે 3 ડગલાની માગણી કરી, બરાબર. અને પછી વામનમાંથી થયા વૈરાટ. 2 પગલામાં બધું માપી લીધું. હવે કે ત્રીજું નહીં કે તારી અધોગતિ થાય. બલિરાજા કે હું કામ અધોગતિ થાય? આ દેહ મારો પૃથ્વીનો ભાગ છે. આ દેહ ઉપર પગ મૂકીને ત્રીજું પૂરું કરો. એટલે ભગવાને એની છાતી ઉપર પગ દીધો. છાતી ઉપર પગ દઈને પાતાળે સાપી દીધો. એટલે એને શરણપસ કરી લીધા કે અમારો કઠોર જ્ઞાતિમાં જન્મ છે ને કઠોર છાતીના વાળ આપના કોમળ અંગમાં પ્રભુ વાગ્યા છે, તો દાસને માફ કરજો. ભગવાન ખુશ ખુશ થઈ ગયા. પાતાળનું રાજ્ય આપી દીધું. પાતાળનું રાજ્ય આપી દીધું. પાતાળનું રાજ્ય આપી દીધું. તો જે સદગુરુ શરણે દેહાધ્યાસની ગ્રંથિ સદગુરુ શરણે તન મન ધન અર્પણ કરી દે છે, એને પાતાળનું રાજ્ય પ્રાપ્ત થાય. એટલે આત્મરાજ્ય એને પ્રાપ્ત થાય છે. અને ભગવાન પોતે 3 લોકનો નાથ એનું રક્ષણ કરે છે. એનું રક્ષણ કરે છે. પણ આપણે ઓલી કથા કહેતા હતા કે દેહ એ પૃથ્વીનો ભાગ છે. એક દી પ્રલય કાળ થવાનો છે. તે દી ભગવાને આ જાડવે આ વડલે સડી ગયા હતા. આપણે સડવું પડે. આપણે સડવું પડે. પ્રલય કાળે શ્વાસો શ્વાસમાં ધ્યાન રાખો તો તમારું મોત બગડે નહીં, અધોગતિએ જીવ જાય નહીં અને કાયમને માટે આના પદમાં મોજ કરવાની રહે.
તો અક્ષયવળ પ્રાણ છે. પ્રાણમાં આ વડલે ચડીને એટલે શ્વાસોશ્વાસના ધ્યાનથી શ્વાસોશ્વાસ અને શબ્દ એ ત્રિવેણી છે. આ ત્રિવેણીમાં કોઈ ગુરુગમ લક્ષ્યથી ધૂબકો મારી દે, જો આ એકવાર સ્નાન વિધિ કરી લે તો અજર અમર પદ પ્રાપ્ત થઈ જાય. અખંડ સ્નાન અર્ધમાત્રારે ગુરુગમ થકી સંત જાણે. આ અખંડ સ્નાન છે. એકવાર વૃત્તિનું અનુસંધાન થઈ ગયું પછી એક જન્મ નહીં, જન્મ જન્મી તાર નથી તૂટતો. એ સંતોના અનુભવના મત છે. કબીર સાહેબના શિષ્ય ધર્મદાસ સાહેબનો મત છે કે સખી ઓહંગ સોહમના તાર નાભીથી છૂટ્યા, હંસ જપે અજંપાના જાપ, એના તાર કોઈ દી ન તૂટે. એનો તાર કોઈ દી તૂટતો નથી. એકવાર સંધાઈ જાવો જોઈએ. મતલબની વાત, એકવાર સંધાઈ જાવો જોઈએ. સંધાતા પછી આ તાર તૂટતો નથી. સુરતા જેની સૂન થઈ રે પછી પાછી કોઈ દી ઉતરે નો ફરી. એવો પ્યાલો મેં પીધો રે લીધો હતી લગન કરી, પરિબ્રહ્મ ભાઈસારે અદ્વૈત સુભરવરી. એકવાર તાર સંધાઈ જાવો જોઈએ તો પછી ક્યારેય તૂટતો. પણ તાર સાંધવાને માટે જેટલો થાય એટલો પ્રબળ દાખલો કરી લેવાનો છે, પ્રબળ પુરુષાર્થ કરી લેવાનો છે. વાતો નહીં, પુરુષાર્થ કરી લેવાનો છે. વાતો કરે કાંઈ થાય? હે, વાતો કરે કાંઈ થાય? ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. અખંડ સ્નાન અર્ધમાત્રા રે ગુરુગમ થકી આવા સંતો જાણે. એ વસ્તુ અમૂલ્ય છે. સદગુરુ ઘરમાં આબાદ, સદગુરુના ઘરમાં અમૂલ્ય વસ્તુ આબાદ પડી છે. આબાદ પડી છે. પણ જે એવો પ્રેમી હોય એને આ વસ્તુ સદગુરુ પરખાવે છે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, સાસવાળાને માર્ગ સૂજે. વસ્તુ તે અમૂલ્ય છે. સદગુરુ ઘરમાં આબાદ. એ અલગ શબ્દને ઓળખે તો મટે 84ની ખાણ. આ અલગ શબ્દની ભાન કોઈ સદગુરુ ચરણે જઈને કરે તો 84ના ચક્રમાંથી જીવ બારો નીકળી જાય. અલગ શબ્દને ઓળખે મટે 84ની ખાણ. જે લખવામાં આવતો નથી, જે લખવા બખવામાં જે વસ્તુ નથી આવતી, એવું એ તત્વ છે. એ અવલૌકિક અક્ષર ઉકલે તો છૂટી જાય કોટિક કરમ. વૃત્તિ જેની વ્રેહમનમાં વળી સુરતા કરે સંગમ. અનુભવે કરીને ઓળખે તો માય પુરુષ બોલે ઈ છે નિગમ. જો એકવાર આ અવલૌકિક અક્ષર ઉકલી જાય એટલે અનુભવમાં આવી જાય. ઉકલવો એટલે અનુભવમાં આવી જાય તો 84ના ચક્રમાંથી જીવ બારો નીકળી જાય. અલગ શબ્દને ઓળખે મીટે 84ની ખાણ. લાભુ સદગુરુ હાચારે, લાભુ સદગુરુ હાસારે ભવસાગરને નક્કી તારે. આવા સદગુરુ મળે તો જરૂર આપને ભવસાગરમાંથી તારી દે છે, બારા કાઢી દે છે. તો આદિનાદિથી સંતો મહાપુરુષો આ પદને પારખવાને માટે સંત સમાગમ કરતા આવ્યા છે. અરસ પરસ આ લાભ લેતા આવ્યા છે ને કહે છે ને કે અધૂરા હોય તો પૂરા થાવો અને પૂરા હોય તો ભરી ભરીને પીવું. અધૂરા હોય તો પૂરા થાય અને પૂરા હોય તો ભરી ભરીને પીએ. પૂરા હોય તો ભરી ભરીને પીએ, અધૂરા હોય તો પૂરા થવું. પણ સંત સમાગમ કાયમને માટે કરવો. મહાપુરુષો સંતોએ અરસ પરસ મળી અને જ્ઞાન ગોષ્ઠી કરતા રહ્યા છે. કારણ કે કૂવાનું પાણી ઉલે જાય ને એમ તાજું રહીએ. આ ભાવને તાજો રાખવા કાયમ સત્સંગ કરવાની જરૂર છે. ઘીરે ટૂટિયા વાળીને પડ્યા રહે એ કરતા હું વાંધો આવી લેરું લૂંટવામાં ભલામણા. ટૂટિયા વાળીને પડ્યું રહેવું. હવે ઘારોડવા શું જિંદગી લીધી છે? નિંદર કરવા જ જન્મ લીધો છે ભલામણા. નિંદર કરવા જ જન્મ લીધો છે. અને કદાચ એવો મોકો હોય ને એવી પળ હોય, કદાચ થોડીક ઊંઘને તજી દો તો હું કાંઈ વાંધો પડે? આ તો માણાના મગજ એવા થઈ જાય ને વાતું પાસે એવી સાંભળી બહુ ઉજાગરા કરે અને હાર્ટ એટેક આવે. આ કેદુના ઢૈડા કરી કાંઈ ન આવ્યું.
જાગ્યા જાગ ત્યાં કાંઈ અટક ન આવ્યો ને કાંઈ તકલીફ નથી. ઉજાગર કરે તો આમ થાય ને ફલાણું થાય ને ઢીકડું થાય ને કાંઈ નથી થતું. નગર જાનડિયું ભાઈના લગ્ન હોય બે દી ગીત ગાય હાથ બેસી જાય. અમારે તો રોજ ગાવા, રોજ ઉજાગરા કરવા, રોજ આવું રોજ જાવું, કાંઈ નથી થતું. વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો થાય ને, વિશ્વાસ ને શ્રદ્ધા ને ભાવ પ્રેમ હોય તો થાય ને. આપણા સંતો એમને આ લેરું કરી ગયા, ઉજાગરા કરી કરીને કેટલા તમને કહું ખેલ ખેલ્યા અને કેટલી તિતિક્ષાઓ ભોગવી. હું પણ આમાં થઈ ગયું, હું થઈ ગયું. અને આવે છે અને ઘીરે બેઠા બેઠા આવે છે. આરામ ખુરશીમાં આવી જાય, આરામમાં આરામ. એવું હું પણ બીક રાખવી ને એટલું બધું હું બીવું. પળ મળતી હોય ને આલાપ હોય તો શેરખીની અંદર રવિ સાહેબે એક સંતનું નામ સાંભળ્યું. સંતનું નામ હતું નિજ જ્ઞાની, એટલે આત્મને જાણનારા જ્ઞાની, જે અંજારમાં રહેતા હતા. એટલે રવિ સાહેબને એમ થયું કે જો આવા નિજ જ્ઞાની આત્મપદના અનુભવી હોય તો ગરીબી રાખી ગોવિંદને ભજીએ કરીએ વચનનો તોલ. આમ આયલા જો કોઈ પુરુષ મળે તો આપણે એનું ધારણ કરી લેવો બોલ. તો અરસપરસ મળીને વિશેષ કાંઈ આનંદ થાય, જાણવાનું મળે, સમજવાનું મળે. એટલે રવિ સાહેબ એ વખતના સમયની અંદર ઠેઠ વડોદરા પાસે શેરખી આવ્યું. શેરખીથી હાલીને અંજાર ગયા, કચ્છમાં હાલીને અંજાર. અને આગળના બધા સંતોએ સત્સંગ હાલી હાલીને નથી કર્યા, ખેડા નથી કર્યા. હે ક્યાં મોરબી ઢેલડી નગર ને, ક્યાં કચ્છ અંજાર ને, ક્યાં આટકોટ ને, ક્યાં જુનાગઢ ને, બધા ઇતિહાસો તમે વાંચો તો ક્યાંથી હાલીને સંતો ગયા છે. ને આ બધા લેરું નથી લૂંટી, હાલી હાલીને પંથ નથી કર્યા. એના પ્રમાણમાં અટાણે તો આપણે બધા સાધન સગવડ છે, બધી સારી વાત છે. તો આજનો લાવો લીજીએ, કાલ કોઈને દીઠ્યું કરી લીધું કામ. અંજાર ગયા, પણ એ વખતે શિવરાત્રીનો મેળો એટલે નિજજ્ઞાની મહાત્મા ગિરનાર જુનાગઢ નીકળી ગયેલા. પંથ ખેડીને એમને ઘેરે ગયા, સરનામું ગોતતા ગોતતા કે નિજજ્ઞાનીનું ઘર કે આર્યું ભાઈ. એમના ધર્મપત્નીએ સત્કાર કર્યો કે અમે શેરખીથી આવી છીએ. હું રવિ સાહેબ કે ઓહો, આપ તો સાહેબ પ્રણાલિકાના પુરુષ છો, ધનગડી ધનભાગ. અમારું આંગણું પવિત્ર કર્યું. ઘરવાળાએ બહુ સત્કાર કર્યો, જમાડ્યા, જુઠાડ્યા. કે મહાત્માને મળવું હતું કે પણ એ તો શિવરાત્રીનો મેળો છે તો જુનાગઢ ગયા છે. ઓહો હો, ઠેઠ અમે વડોદરા પાસે શેરખીથી આવીએ છીએ. આટલો બધો પંથ કાપ્યો અને સંત મળ્યા નહીં. તો ઘરનાએ કીધું કે એક કામ કરો, હવે આટલો પંથ કાપ્યો છે તો અહીંથી જુનાગઢ ભેરાભેર વધારે એટલો કાપી નાખો. તો જુનાગઢ કારણ કે શિવરાત્રીનો મેળો છે એટલે 7-8 દિવસ તો રોકાહે. ત્યાં વળી બીજા સંતોનું તમને મળવું થાય, અરસપરસ આનંદ થાય, તમારો લાભ એને મળશે, એનો બીજાને મળે, ત્રીજાને મળે. એમ અરસપરસ સંતોનું મળવું તો સર્વને માટે લાભદાયી જ છે. સાધુ વમતા ભલા. એટલે રવિ સાહેબને એમ થયું કે એ વાત ઠીક છે. એટલે અંજારથી પાછા ઉપડ્યા જુનાગઢ. સંતને અરસપરસ મળવાની તાલાવેલી કેટલી, ભાવ કેટલો, પ્રેમ કેટલો. જુનાગઢની અંદર જઈ અને એક નિજજ્ઞાની મહાત્માનો ઉતારો પૂછતા 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 મહાત્માના ઉતારે ગયા, પણ જબરજસ્ત ભીડ જામેલી, લાઈન લાગેલી નિજજ્ઞાની મહાત્માની પાસે. કોઈ કે બાપુ માથું દુખે છે ને, કોઈ કે વાહમાં દુખે છે ને, કોઈને ચરણામૃત આપે ને, કોઈને વિભૂતિ આપે ને, કોઈને દોરો આપે ને, કોઈની માથે હાથ ફેરવી દે ને. આ બધું ચાલે, સત્સંગ જેવું કાંઈ નહીં. એટલે રવિ સાહેબને એમ થયું કે આ શું કહેવાય, નિજજ્ઞાની, આત્મજ્ઞાની. પણ હમણાં કાંઈક સત્સંગનો દોર નીકળશે, હમણાં કાંઈક સત્સંગનો દોર નીકળશે. વાટ જોતા જોતા હવારથી હાંજ પડી, પણ આ લાઈન કઈ દુખિયાની લાઈન ખૂટે, દુખિયાની લાઈન ખૂટે. એવડું ઈ ચાલુ થાય, એવડું ઈ ચાલુ થાય.
દેહના દુઃખને બહુ ગણકારવું નહીં, ભવ દુઃખ મટાડવા ગુરુ ચરણે જાવ. દેહના દુઃખને બહુ ગણકારવું નહીં, થોડો ઘણી શ્રદ્ધા વિશ્વાસ રાખી અને સંતોમાં ભાવ હોય તો આપણે પૂછીને કાંઈક ઔષધ આપે અને એ ઔષધનું સેવન કરીએ તો આરોગ્ય સારું થાય. તો આરોગ્ય સારું કરીને પાછો ભજનનો ભાવ રાખો, પાછું આરોગ્ય સારું થઈ જાય એટલે પાછા ગુરુને ભૂલી ન જવા. ભાઈ આ તો ચોખ્ખી વાત છે ને, પાછા ગુરુને ભૂલી ન જવા. આપણે ભવ રોગ મટાડવા ગુરુ ચરણે જવાનું છે. આપણે એ સંબંધે મળ્યા છે, દેહના રોગ મટાડવા સારુંથી આપણે મળ્યા નથી. એ વાત તો પાકી જ રાખજો, એ વાત પાકી રાખજો. ઓમાં બહુ પડવા જેવું નથી. છતાંય શ્રદ્ધા વિશ્વાસ રાખી અને શ્રદ્ધા બેહતી હોય ને સંત આપણે કહે મટી જાય એવો ભાવ હોય ને સંત કાંઈક નિમિત્ત રૂપે ચીંધે તો મટીએ ભાઈ જાય. પણ એ વાતને બહુ બહાલી આપવી નહીં. એટલા સારુંથી આપણે જાતા નથી, એ વાત તો યાદ જ રાખજો, એ વાત તો યાદ જ રાખજો. પૂછવાની છૂટ, શ્રદ્ધા રાખીને સંતોને દવાનું કંઈક પૂછી લે તો કોઈ વાંધો નથી, પણ મૂળ મુદ્દો ભૂલાવવો ન જોઈએ, મૂળ મુદ્દો ન ભૂલાવવો જોઈએ. બસ ત્યાં લાઈન કંઈ ખૂટી નહીં. રવિ સાહેબ અકળાઈ ગયા અને આમ સભાને શેડેથી ઊભા ધ્યાન કર્યો પડકારો કે હે નિજજ્ઞાની નરભેરામ, તમને આ શેરખી વાળો રવિ કરે છે પ્રણામ. મારી વાત તો સાંભળો ભાઈ સાહેબ, સવારનો હું આવ્યો ને બેઠો છું પણ તમે કાંઈ મારી હામુય જોતા નથી. અમે તો શું કરવાને આવડો મોટો પંથ કાપ્યો. નિજજ્ઞાની નરભેરામ, તમને રવિ કરે છે પ્રણામ. તમારી વાણીમાં બહુવાલ એવી હાલજો સંતની સાલ, એવી હાલજો સંતની સાલ. અંજારેથી ઉતાવળાયા મન મળવાને તલસ્યું, હે મન મળવાને તલસ્યું. અંજારેથી ઉતાવળાયા મન મળવાને તલસ્યું, મન મળવાને તલસ્યું. જાણે હરિજનની સાથે મનની વાતો કરશું, મનની વાતો કરશું, મનની વાતો કરશું. આવ્યા ગિરનારને મેળે બેસતા રતી ન ફાયું. આવ્યા ગિરનારને મેળે બેસતા રતી ન ફાયું. અમને બેસતા રતી ન ફાયું. વૃત્તિ ઠરી નહીં એ વણને ઠેર, સરસાનું સુખ ના આવ્યું, એ અમને સરસાનું સુખ ના આવ્યું. નિજજ્ઞાની નરભેરામ, તમને રવિ કરે છે પ્રણામ, તમને રવિ કરે છે પ્રણામ. હે નિજજ્ઞાની નરભેરામ, તમને આ રવિ કરે છે પ્રણામ. તમારી વાણીમાં બહુ વાલ પણ એવી આલજો સંતની સાલ.
તમારું નામ જ નિજ જ્ઞાની એટલે આત્મજ્ઞાની છો ને આત્મજ્ઞાની મહાપુરુષ ઉઠીના નિરાશાના પંથે તમે ક્યાં વળ્યા? તમે ક્યાં વળ્યા? અંજારથી અમે ઉતાવળ આવ્યા, મન મળવાને દલસું તો અહીંયા આવતા તમારા દર્શન થયા, એ તો એનો તો અમને સંતોષ થયો. પણ તમારી હારે કાંઈક અનુભવની બે વાત કરવી હતી, એ સરસાનું સુખ ન આવ્યું. આપનું મળવું થયું એટલે દર્શન થયા એટલે અમારો દર્શનનો ભાવ તો પૂરો થયો, પણ આપની પાસેથી નિજ એટલે આત્મજ્ઞાનની વાતને મારે કંઈક સમજવી હતી, એ સુખ ન આવ્યું. એ કાંઈ પ્રસંગ નીકળ્યો નહીં. આવ્યા ગિરનારને મેળે, બેસતા રતી ન ફાવ્યું, વ્રતી ઠરી નહીં વણ નેઠે કાંઈ સરસાનું સુખ ન આવ્યું. હું તો વાટ જ જોતો રહ્યો, નામનું હાંજ પડી ગઈ ને તમારી પાસે દુખિયા કાંઈ ખૂટ્યા નહીં. દુખિયા કાંઈ ખૂટ્યા નહીં, દુખ્યું જગત જાજુ છે ભાઈ, એ કાંઈ ખૂટે એમ છે લાંગસા? તો મારે તો તમને એ પૂછવું છે, તમે નિજ જ્ઞાની એટલે આત્મજ્ઞાની આત્મપદના અનુભવી છો, તો ઈશ્વરના દર્શન માટેની જે વાત, આત્મપદની ઓળખાણ માટેની વાત મારે તમને એ પૂછવું છે. તો ભગવાને વારે વારે લીલા કરીને અવતારોને ધારણ કર્યા. એ ભગવાન અત્યારે ક્યાં રહેતા હોય ને કેમ મળે, મારે તમારી પાસેથી એ જાણવું છે. ને સંત પાસે એ જ જાણવા જવાય ને, બીજું સંત પાસે હું જાણવાનું? એ જ જાણવા જવાનું. જે જાણે આપને નથી એ સમજવા માટે સંતના ચરણે જવાનું. શ્રીજી મહારાજ મથુરામાં પ્રગટ્યા, સંત વેદ મુખ કહે છે, એવું સંત વેદ મુખ કહે છે. શ્રીજી મહારાજ મથુરામાં પ્રગટ્યા, વેદ સંત મુખ કહે છે, વેદ સંત મુખ કહે છે. રાસ રસ્યો તો એ વનરાવનમાં, રાસ રસ્યો તો વનરાવનમાં, હમણાં તે ક્યારે છે, હે હમણાં તે ક્યારે છે. નિજ જ્ઞાની નરભેરામ તમને રવિ કરે છે પ્રણામ. પ્રેમ સુધારસ પ્રગટ્યો જેને, હિરદા સક્ષુ ખોલી, જેની હિરદા સક્ષુ ખોલી. પ્રેમ સુધારસ પ્રગટ્યો જેને, એ જેની હિરદા સક્ષુ ખોલી. ગોપી ગોકુળની એ સભી સખીઓ, ગોપી ગોકુળની એ સભી સખીઓ, દેહભાન ગઈ ભૂલી, દેહભાન ગઈ ભૂલી, દેહભાન ગઈ ભૂલી. નિજ જ્ઞાની નરભેરામ તમને રવિ કરે છે પ્રણામ, તમને રવિ કરે છે પ્રણામ.
હું તો એ જાણવાને માટે આવ્યો છું કે શ્રીજી મહારાજ મથુરામાં પ્રગટ્યા, વેદ સંત મુખ એમ કે છે જેણે વનરાવનમાં રાસ રસાયો એ હમણાં ક્યાં રહે છે? કારણ કે આપણે તો અટાણે મુલાકાત કરવાની રહી, તો હમણાં ક્યાં રહે છે? તો પ્રેમ સુધારસ પ્રગટો જેની હૃદય ચક્ષુ ખુલી, જેના હૃદયમાં પ્રેમ ઈશ્વર વિશેનો પ્રગટે, જેની અંતર ચક્ષુ ખુલી હોય, એ ગોપીઓ જેમ પરમાત્માના સ્વરૂપને જોઈને એના સ્વરૂપની અંદર તદાકાર થઈને દેહભાન ભૂલી ગઈ, એમ આપ તમારા બધા શિષ્યો ભદર ભેગ કરીને બેઠા છે અને ભગવાનની ગોપીઓ એવો વેશ કર્યો છે. તો જેમ તમારા ઘરવાળાને તમે ક્યાં હતા એ ખબર આપ્યા એટલે અમે અહીં જુનાગઢ આવ્યા, બરાબર? તમારા ઘરવાળાને પૂછ્યું કે નિજ જ્ઞાની ક્યાં? તો કે જુનાગઢ ગયા છે. તો આ બધાય તમારા સેવકો ભદર ભેગ કરીને બેઠા છે અને ભગવાનની સખીઓ છે એવો દાવો ધરાવે છે. તો એને એના સ્વામીની ખબર હોવી જોઈએ ને. તો કૃષ્ણ અટાણે ક્યાં રહે છે એ કયો? તમે એની સખી હોય તો અટાણે કૃષ્ણ ક્યાં રહે છે અને એને મળવા માટે શું કરવું એ કયો? કારણ કે આદિ અનાદિથી વેદ સંતો મહાપુરુષોનો એવો મત કે છે કે આ વાતને સમજવાને માટે કોઈ સંતના ચરણે જાવું, ત્યાંથી તમને આ પદની પારખ થાય એવો સંતોએ આદેશ કરેલો છે. એ આદેશ પ્રમાણે ઠેઠ શેરખીથી હું અંજાર ગયો અને અંજારથી તમને મળવા માટે અહીંયા આવ્યો. તો એ અમને સમજાવો. વેદ સંત મુખ એમ કહે છે, શ્રી મુખ બોલ્યા એવું, હે શ્રી મુખ બોલ્યા એવું. વેદ સંત મુખ એમ કહે છે, શ્રી મુખ બોલ્યા એવું, હે શ્રી મુખ બોલ્યા એવું. સંત સ્નેહી કાને સાંભળી, તરત જ ત્યાંહી જાવું, તરત જ ત્યાંહી જાવું, તરત જ ત્યાંહી જાવું. પણ આ કળજુગનું કારણ એવું, માનવ માનમાં ડૂબ્યા, હે માનવ માનમાં ડૂબ્યા. આવરણમાં જે એ અંજાઈ રહ્યા, એને અગમન સૂજ્યા ઊંડા, એને અગમન સૂજ્યા ઊંડા. આદિ અંત મધ્ય રમી રહ્યા છે, વ્રેહીને વ્રેહ જાગે, હે વ્રેહીને વ્રેહ જાગે. કહે રવિ રામ તમે એ કૃપા રાખજો, પત્ર પ્રેમ નો માગે, પત્ર પ્રેમ નો માગે. નિજ જ્ઞાની નરવે રામ તમને રવિ કરે છે પ્રણામ, રવિ કરે છે પ્રણામ.
વેદ સંત મુખ એમ કે છે, શ્રીજી બોલ્યા એવું ભગવાન કૃષ્ણએ પણ ઉદ્ધવજીને કીધું કે કલ્યાણને માટે સંતને સેવવા. વેદ સંત મુખ એમ કે છે, શ્રીમુખ બોલ્યા આવું કે સંત સ્નેહી કાને સાંભળીને તરત જ ક્યાં જાવું. કાને સાંભળો, કાંઈ મહાપુરુષ બિરાજે છે, બ્રહ્મનિષ્ઠ સંત છે, તો તરત જ એની મુલાકાત લઈને આ પદ માટેની સમજણ લેવી. શ્રીમુખ બોલ્યા એવું સંત સ્નેહી કાને સાંભળીને તરત જ ત્યાં જાવું. તો અમે ભાઈ સાહેબ આવડો મોટો પંથ કર્યો, પણ આ આવતા જણાનું કે આ કળજુગનું કારણ એવું, માનવ માનમાં ડૂબ્યા, આવરણમાં જે અંજાઈ રહ્યા એને અગમ નથી સૂજ્યા ઊંડા. આ કળજુગનું એવું કારણ છે કે માનવ માનમાં ડૂબ્યો છે. અન્ય ડૂબે તો ઠીક છે, પણ જેને આપણે સારું બિરદ આપી એ એમાં ડૂબ્યા છે. માનને માટે ફાફા મારે છે, મોટાઈને માટે ફાફા મારે છે. આ કળજુગનું કારણ એવું, માનવ માનમાં ડૂબ્યા, આવરણમાં જે અંજાઈ રહ્યા એને અગમ નથી સૂજ્યા ઊંડા. તોય મહારાજ, તો એ પારબ્રહ્મ પરમાત્માના સ્વરૂપ વિશેની બે વાતો સમજવાને માટે અમે પંથ કર્યો હતો. તો જે આદિ મધ્ય અને અંતે રમી રહ્યા છે, વ્રેહીને વ્રેહ જાગે, જે ભગવાન જેને આપણે કહી, જગત નિયંતા કહી, કરતા કુદરત કહી, એ તો આદિ મધ્ય અંતમાં રમી રહ્યો છે. પણ જેને સદગુરુ દ્વારા એ પદની લગની લાગી એને એની ઝાંખી થાય છે. તો કહે રવિરામ કૃપા રાખજો, પત્ર પ્રેમ નો માગે. જે પ્રેમથી હું તમે સર્વ એક રૂપ થઈએ, જે પ્રેમથી પરમાત્મા રીઝે છે, એ પ્રેમની વાતો, એ સ્વરૂપની ઓળખાણની વાતો, એ સમજવાને માટે હું આપના ચરણે ભાઈ સાહેબ આવ્યો છું. તરત જ નિજ્ઞાની મહાત્મા ઊભા થઈ અને રવિ સાહેબના ચરણે પડી ગયા કે આપની વાત સાચી છે. વિજાક મારી ગાડી પાટો તો સાતરી ગઈ છે, ગાડી પાટો તો જાણે થોડીક સાતરી ગઈ છે, પણ હવે આપ મહાપુરુષો સંતોને ધન્ય છે કે ભૂલેલાને માર્ગ બતાવો છો. જે આડે રસ્તે ચડી ગયા હોય એને સીધો રસ્તો દેખાડવો એ આપ જેવા મહાપુરુષો સંતોનું કામ છે. વાત સાચી છે, મારું નામ નિજ જ્ઞાની છે, પણ એ વાત હાવ ભૂલાઈ ગઈ છે. ખાલી નામ જ પાડી દીધું. આપણે દિવસની સભામાં કહી દયા કે નામ ગમે એવું સારું પાડી દઈએ, પણ નામ પાડે કાંઈ નામીની ઓળખાણ થોડી થાય છે. નામ પાડે નામીની ઓળખાણ થાય છે. તો મારા ઉપર દયા કરો. તમે જે જે પ્રશ્ન પૂછ્યા, જે જે કીધું, એનો ઉકેલ હવે તમારે જ કરી દેવો પડશે. કારણ કે હું તો આ દોરા બાંધવામાં ચડી ગયો છું, હું તો પાણીની વિભૂતિ દેવામાં ચડી ગયો છું, હું તો આ સ્થૂળ દેહના ભાવમાં પગથિયું નીચે ઉતરી ગયો છું, નીચે ઉતરી ગયો છું. જે કરવાનું છે તો રહી જાય. હા, સારું થયું ભાઈ સાહેબ, તમારા જેવા સંતોને ધન્ય છે, મહાપુરુષોની કરુણાને ધન્ય છે કે સર્વનું તમે ધ્યાન રાખો છો અને સર્વની માથે કરુણા કરી અને સાચો રસ્તો દેખાડો છો. તો દયા કરીને જે જે તમે પ્રશ્નો કહ્યા છે એનો જવાબ તમારે જ કરવો પડશે. મને તો આમાં બીજી કાંઈ ખબર નથી. મને તો એમ કે હું કાંઈક દુનિયાનું સારું કરું છું, હું તો એવા રસ્તે ચડી ગયો. સારું કરવા વાળો કુદરત છે, આપણે તો નિમિત્ત છે. આપણું કર્યું દુનિયામાં કાંઈ થતું નથી. છતાંય સારી ભાવના રાખીને જેટલું થાય એટલા સારા કામ કરવા, કોઈને સારી સલાહ આપવી અને કોઈ નિમિત્ત રૂપે ઔષધ આપવું, એ તો અનાદિથી સંતો કરતા જ આવ્યા છે, એમાં કંઈ ખોટું નથી. પણ એમાં પોતાનો મૂળ માર્ગ સંતો કોઈ દી ભૂલ્યા નથી અને નથી. પણ મારે જરાક આવું થઈ ગયું છે અને એટલે જ કદાચ તમે આવ્યા હોય, કારણ કે તમે તો અંતરદ્રષ્ટિવાળા પુરુષ છો. તમે તો અંતરદ્રષ્ટિવાળા પુરુષ છો, એટલે કદાચ મારો ઉદ્ધાર કરવા માટે જ પંથ ખેડ્યો હોય. ભાઈ સાહેબ, તમે દયા કરો. નિજ જ્ઞાની મહાત્માએ માફી માગી છે. રવિ સાહેબને લહેર આવી છે અને પોતે જ પ્રશ્ન કરીને એના ઉત્તરો આપે છે. જે પ્રશ્ન અને જવાબ જે આત્મધ્યાની છે, જેને આધ્યાત્મિક માર્ગમાં ગતિ કરવી છે, મુકામ સુધી જેને પહોંચી જવું છે, એને માટેની પ્રશ્નોત્તરી બહુ ઉપયોગી જ્ઞાન છે. પણ એ આપણે કાલે
કહેશું અને વળી લીજત લઈશું સદગુરુની દયાથી કાલે આનંદ કરી લઈશું. સખી સાલો ને સજની મોરી સતસંગ કરીએ રે સખી. જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે જાય. સખી સુતાતા ઘરની માય જબકીન જાગી રે. સખી સુતાતા ઘરની માય જબકીન જાગી રે. સખી સુતાતા એવી ભગતી પદની માય લગની લાગી રે. એવી સખી સાલો ને સયરું મોરી સત્સંગ કરીએ રે. સખી સાલો ને જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે જાય. સખી હૃદય કમળની માય સટકી લાગી રે. સખી હૃદય કમળની માય સટકી લાગી રે. એવા જપતા રે નિજ નામ રમણા વાંગી રે. એવા જપતા રે નિજ નામ રમણા વાંગી રે. એવા જપતા રે સખી સાલો ને સયરું મોરી સત્સંગ કરીએ રે. જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે જાય. સખી સોહમ પદની માય સુરતા લાગી રે. સખી સોહમ પદની માય સુરતા લાગી રે. સખી રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે. રહ્યો એ રહ્યો ઘટો રે ઘટની માય પોતે ગાજી રે. રહ્યો
સખી સેવિયા સદગુરુ શ્યામ હૈયે હરખી રે સખી સેવિયા સદગુરુ શ્યામ હૈડે હરખી રે દાસ દેવારામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે દાસ દેવારામના સદગુરુ શ્યામ પ્રીતે પામી રે સખી ચાલો ને સયરું મોરી સત્સંગ કરીએ રે જાય મોહ વિકાર ભાગી ગુરુજીના શરણે રે ગુરુજીના શરણે રે સદગુરુ દેવ કી